મિત્રો આજના વિડીયોમાં આપણે એવી ઘણી બધી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ ટીપ નંબર 1। તો જ્યારે પણ ટમેટો કેચઅપનું પાઉચ ખાલી થઈ જાય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ, પરંતુ તેને પણ આપણે ફેંકીશું નહીં। આજે તેનો પણ ઉપયોગ જોવાના છીએ। પહેલાં તો જોઈ લઈએ કે જે આ કેચઅપનું ખાલી પાઉચ છે તે પણ ખાલી નથી હોતું, તેમાં ઘણું બધું કેચઅપ હોય છે, પરંતુ આપણને લાગે કે આ પેકેટ ખાલી થઈ ગયેલું છે, પરંતુ તમે તેમાંથી કેચઅપને આ રીતે કાઢી શકો છો। આ રીતે આપણે વેલણ લેવાનું અને વેલણને આ રીતે જેમ આપણે રોટલી વણતા હોય એ રીતે તેને પ્રેસ કરતા જઈએ તો તમે જોઈ શકશો કે આમાંથી ઘણું બધું ટમેટો કેચઅપ નીકળે છે। તો અહીં જે આ ખાલી લાગતું હતું પાઉચ, તેને આ રીતે વેલણથી પ્રેસ કરવાથી તમે જોઈ રહ્યા છો કે ઘણું બધું તેમાંથી ટોમેટો કેચઅપ નીકળી રહ્યો છે। તો જ્યારે પણ હવે એવું લાગે કે ટમેટો કેચઅપ ખાલી થઈ ગયેલું છે તો આ રીતે વેલણથી પ્રેસ કરી અને તમે તેમાંથી ટમેટો કેચઅપ કાઢી શકો છો। તો હવે જોઈએ લઈએ કે આ જે ખાલી પેકેટ છે તેનો પણ શું ઉપયોગ થઈ શકે। તો પહેલાં તો આપણે તે ખાલી પેકેટને સારા પાણીએ ધોઈ નાખવાનું છે। આ રીતે તેમાં જે પણ ટમેટો કેચઅપનો પાર્ટ છે તે બધું જ આમાંથી આપણે કાઢી નાખીએ। ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને તેમાં થોડું ગરમ પાણી મૂકીએ। આ રીતે થોડું પાણી ગરમ કરી લેવાનું છે। પાણી ગરમ થઈ જાય ત્યાર પછી ટોમેટો કેચઅપનું જે ખાલી પાઉચ છે તેમાં તે પાણીને આપણે ભરી લેવાનું છે। અહીં આપણે આ પાઉચને પૂરેપૂરું ભરી લેવાનું છે। તો જુઓ અહીં આ રીતે મેં અહીં પાઉચમાં ગરમ પાણી ભરી લીધેલું છે। આ ગરમ પાણીવાળા પાઉચથી તમે આ રીતે હાથ પર, પગ પર, પેટ પર શેક કરી શકાય છે। ઘણા લોકોને સાંધાના દુખાવા થતા હોય છે, જેઓને શિયાળામાં સાંધાના દુખાવો ખૂબ જ દુખતા હોય તેમના માટે તો આ બેસ્ટ ઉપાય છે। અથવા તો જો હાથ પગમાં કે વાગ્યું હોય, સોજો લાગી ગયો હોય, તો સોજો ચડી ગયો હોય તો પણ તમે આ ઉપાય કરી શકો। આ રીતે શેક કરવાથી સાંધાના દુખાવામાં, કમરના દુખાવામાં, પેટના દુખાવામાં કે સોજો ચડ્યો હોય તેમાં રાહત થાય છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જ્યારે પણ આપણે કોઈ પણ નવા વાસણ લાવીએ તો તેના પર આ રીતે સ્ટીકર લાગેલા હોય છે। નવા વાસણ હોય, કોઈ પણ કન્ટેનર હોય તો તે સરળતાથી નીકળતા નથી અને તેમાં ચિકાસવાળું પાર્ટ રહી જાય છે। તો તે કોઈ પણ વાસણ હોય, કન્ટેનર હોય, તેને પહેલાં આ રીતે ગેસ પર આપણે થોડું ગરમ કરી લઈશું। ગેસ પર ગરમ કરવાથી જ તે સ્ટીકર સરળતાથી નીકળી જાય છે। તમે અહીં વિડીયોમાં પણ જોઈ રહ્યા છો કે પહેલાં જે સ્ટીકર નીકળતું ન હતું, આ રીતે થોડું જ ગરમ થતાં તેમાં જે ગુંદ હોય તે ઓગળી જાય અને સરળતાથી તે નીકળી જાય છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત એવું બને કે ઘણા લોકોની ફરિયાદ હોય કે દૂધમાં સરખી મલાઈ જામતી નથી અથવા તો દૂધમાંથી વાસ આવે છે। ગરમ કર્યા પછી દૂધમાં એક સ્મેલ આવતી હોય છે। તો તેનું કારણ એ હોય કે દૂધ ગરમ કર્યા પછી જો ડાયરેક્ટલી તમે તેને આ રીતે કોઈ બંધ વાસણથી ઢાંકી દો તો દૂધમાં એક જાતની વાસ આવવા લાગે છે અથવા તો મલાઈ સરખી જામતી નથી। તો જ્યારે પણ દૂધ ગરમ કરીએ તો આ રીતનું કાણાવાળું વાસણ હોય તે જ ઢાંકવું જોઈએ, જેથી શું થાય કે વરાળ તેની જે હોય તે બધી જ આ કાણાવાળા વાસણમાંથી બધી જ બહાર નીકળી જાય અને આ વાસણમાં દૂધમાં વાસ પણ નહીં આવે અને દૂધમાં જાડી મલાઈ પણ વળે છે। તો દૂધને ગરમ કર્યા પછી તરત જ તેને કોઈ પણ વાસણથી આખું ઢાંકી ન દેવું અને આ રીતે કાણાવાળા વાસણથી ઢાંકી શકાય। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત આ રીતની જે ગળણી હોય તે ઘણી ગંદી થઈ જાય અથવા તો ચાની ભૂકી વગેરે તેમાં ફસાઈ જાય છે। તો તેને સાફ કરવા માટે ગેસની ફ્લેમ ઓન કરી અને તેને આ રીતે ગેસ પર થોડી તપાવીએ। આ રીતે તેને ગરમ કરીએ। લગભગ આ ટ્રીક બધા જ લોકો અપનાવતા હશે, છતાં પણ શું થાય કે આ રીતે ગરમ કરવા છતાં તેમાં ચાની ભૂકી વગેરે જે હોય તે બળી જાય અને તે કાળી પડી જાય, છતાં પણ તેમાંથી નીકળે નહીં અને જામી જાય છે આ પ્રોસેસ કરવા છતાં। તો આ રીતે ગળણીને ગરમ કર્યા પછી એક વાસણમાં થોડું પાણી ગરમ થવા માટે રાખી દઈએ। ત્યાર પછી જ્યારે આ ગળણી ગરમ હોય ત્યારે જ તેમાંથી આ રીતે જે પણ કચરો ઓગળ્યો છે તે ફટાફટ તેમાંથી દૂર કરી લેવાનો, જેથી કે શું થાય કે જે પણ પાર્ટ ઓગળ્યો છે તે બધો જ તેમાંથી નીકળી જાય। ત્યાર પછી કોઈ પણ એક પૂઠું લઈ જુઓ, મેં અહીં વ્હાઇટ પૂઠું રાખ્યું છે જેથી કે આમાંથી જેટલો કચરો નીકળે તે આપણને સરખી રીતે દેખાઈ શકે। તો આ રીતે બધો જ કચરો પહેલાં તો તેમાંથી કાઢી લેવાનો જેટલો પણ નીકળે। જુઓ, ત્યાર પછી આપણે એક મોટું વાસણ લેવાનું છે અને જે આ ગરમ કરેલું પાણી છે તે વાસણમાં ઠાલવી દઈએ। હવે ત્યાર પછી આ ગરમ પાણીમાં 1 ચમચી જેટલા સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા ઉમેરવાના। ત્યાર પછી 1 ચમચી ડિટર્જન્ટ પાવડર એટલે કે જે પણ પાવડરથી તમે કપડાં ધોતા હોય તે પાવડર તેમાં ઉમેરી બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની।
ત્યાર પછી જે પણ ગંદી ગળણી છે તેને તેમાં બોળી રાખીશું। આ રીતે અડધો કલાક સુધી તેમાં રહેવા દઈએ। ત્યાર પછી જો આ રીતની પ્લાસ્ટિકની ગળણી હોય જેને આપણે ગેસ પર ગરમ તો ન કરી શકીએ, પરંતુ આ ગરમ પાણીમાં તેને બોળીને રાખી દેવાની, છતાં પણ તેમાં જે પણ કચરો ગંદકી હશે તે સરળતાથી નીકળી જશે। સામાન્ય રીતે તો ભૂકી આ રીતે તેમાં જામી જવાની, ભરાઈ જવાની જે પ્રોબ્લેમ હોય તે આ રીતની સ્ટીલની ગળણીમાં થતો હોય, અને પ્લાસ્ટિકની ગળણી હોય તે વધારે ગંદી થઈ જતી હોય, તેનું પ્લાસ્ટિક હોય તે ગંદુ થતું હોય છે। તો આ રીતે અડધો કલાક પાણીમાં બોળી રાખ્યા પછી કોઈ પણ સ્ક્રબરથી તેને આ રીતે આપણે સ્ક્રબ કરી લેવાનું છે। તો જે પણ ગંદકી હશે તે તરત જ તેમાંથી નીકળી જશે। આ જે પ્લાસ્ટિકની ગળણી છે તે મેં તેલ વગેરે ગાળવા માટે રાખી છે, તો તેમાં ખૂબ જ ચિકાસ લાગી ગયું અને તેલમાં જે પણ દાજ્યું તેલ થઈ ગયું હોય તેના કણો ફસાઈ જાય તો ગળણી કાળી પડી જાય। તો આ રીતે તેને આપણે સરસ રીતે ઘસી લેવાની છે। હવે ત્યાર પછી તેને સાદા પાણીએ ધોઈ નાખીએ। જુઓ, તમે જોઈ શકો છો કે ગળણીમાં કેટલો બધો ફરક આવી ગયો છે। પહેલાં કેટલી બધી ગંદી લાગતી હતી તે ગળણી એકદમ ક્લીન થઈ ગયેલી છે। તો જ્યારે પણ ગળણી સાફ કરવાની હોય તો આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત બાળકોની બુક જે હોય તે ભરાઈ જાય તો તેમાં 2-3 પાના કોરા હોય તો તે રાખી દેતા હોય છે, તો આપણે તે પત્તાનો પણ ઉપયોગ કરી લઈશું। અહીં તે પેજ મેં કાઢી લીધેલા છે, તો 3 થી 4 પેજ આ બુકમાં કોરા હતા તો તેને મેં આ રીતે કાઢી લીધેલા છે। હવે આપણે શું કરવાનું કે આ પેજને આ રીતે કટ કરી લેવાના। જુઓ, એક સરખા ચોરસ આકારમાં તેને કટ કરી લઈએ અને આ રીતે નાની ડાયરી જેવું બનાવી શકાય। આ રીતે ફોલ્ડ કરી અને હવે આમાં તમે સોય દોરાથી ટાંકો લગાવી શકો અથવા તો આ રીતે સેફ્ટી પિન ભરાવી દેવાની। તો અહીં એક આ નાની એવી ડાયરી બનીને રેડી થઈ ગઈ છે। તો આને આપણે કિચનમાં રાખી શકીએ। જ્યારે પણ આપણે રસોઈ કરતાં કોઈ પણ કામ કરતાં યાદ આવે કોઈ પણ વસ્તુ મંગાવવાની હોય તો તમે આ રીતે લખી શકો છો કે જ્યારે આપણને યાદ આવે તો લખી લઈએ, તો જ્યારે પણ વસ્તુ આપણે ખરીદવાની હોય તો આપણને ફરીથી યાદ કરવાની ઝંઝટ ન રહે, અને આ રીતે તમે લિસ્ટ યાદ કરીને રાખી શકો છો, બનાવી શકો છો। અને આને તમે દીવાર પર ટીંગાળી પણ શકો છો। આ રીતે આપણે બુક અને પેનને આ રીતે રાખી દઈએ તો રસોડામાં પણ રાખી શકાય છે। તો આ પણ ખૂબ જ એક બેસ્ટ આઈડિયા છે। તો જ્યારે પણ બુકમાંથી પેજ વધે તો તમે આ આઈડિયાનો ઉપયોગ જરૂરથી કરી શકો છો। આઈ હોપ આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જ્યારે પણ આપણે ડુંગળી સમારીએ તો તેના જે ફોતરા હોય તેને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે આ ફોતરાનો પણ ખૂબ જ સરસ એવો ઉપાય જોવાના છીએ। તો અહીં મેં ડુંગળીના ફોતરા લીધેલા છે, તેને એક વાસણમાં આપણે એડ કરી દઈએ। ગેસની ફ્લેમ ઓન કરી અને ગેસ પર તેને ગરમ થવા માટે રાખી દઈએ। અહીં આપણે જે વેસ્ટ વાસણ હોય જેનો ઓછો ઉપયોગ થતો હોય તેવું વાસણ લેવાનું। હવે ગેસ પર તેને આ રીતે ચલાવતા રહેવાથી શું થશે કે આ ડુંગળીના ફોતરાનો કલર ચેન્જ થવા લાગશે। પહેલાં તો થોડા તે બળશે તો તેનો બ્રાઉન કલર થશે, બ્રાઉનમાંથી તે બ્લેક કલરના થઈ જશે। તો જ્યાં સુધી આ ફોતરાનો કલર બ્લેક થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે ગેસની ફ્લેમ પર તેને તપાવતું રહેવાનું, આ રીતે તેને ચલાવતું રહેવાનું। તો અહીં તે આ ડુંગળીના ફોતરા સુકાઈ જાય ત્યાર પછી તે ફોતરાને મિક્સર જારમાં એડ કરી દેવાના અને તેને પીસી લેવાના। અહીં મેં આ રીતે આ ફોતરાને પીસી લીધેલા છે। ત્યાર પછી તેને કોઈ પણ એક વાસણમાં કાઢી લઈએ। જુઓ, તો કંઈક આ રીતનો ભૂકો બનીને રેડી થઈ જશે। હવે આ ભૂકાને તમે ચાળી શકો અથવા તો એમને એમ પણ ઉપયોગમાં લઈ શકો છો। તો મેં અહીં 1 ચમચી જેટલો આ ડુંગળીના ફોતરાનો ભૂકો લીધેલો છે। ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું વેસલીન એડ કરી દેવાનું। બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો જુઓ, આ બની ગઈ છે ઇન્સ્ટન્ટ હેર ડાય। ઘણી વખત એવું બને કે આપણે ક્યાંય બહાર જવાનું હોય અને આપણને તાત્કાલિક યાદ આવે કે આપણે તો હેર કલર કર્યા જ નથી, વ્હાઇટ હેર જે છે તે માથામાં દેખાઈ રહ્યા છે, તો એ સમયે તમે આ ઉપયોગ કરી શકો છો ફટાફટ। અને આ જ વોટરપ્રૂફ છે। જુઓ, આ રીતે પાણી આપણે અડાડીએ ને છતાં પણ તેનો બ્લેક કલર છે તે નીકળશે નહીં, અને તેને આ રીતે આપણે સુકાવા દેવાનું છે। તો સુકાઈ જાય ત્યાર પછી ડુંગળીના ફોતરાવાળો જે પાર્ટ હોય તે બધું જ ખરી જશે અને વાળમાં બ્લેકનેસ જળવાઈ રહેશે। તો જ્યારે પણ ઇન્સ્ટન્ટ આપણે હેર કલરની જરૂર હોય તો આ રીતે તમે ડુંગળીના ફોતરાને બાળી અને તેનો હેર કલર બનાવી શકો છો અને ઇન્સ્ટન્ટ ઉપાય કરી શકો છો। અને આ કોઈ પણ નુકસાનકારક નથી, કારણ કે ડુંગળીના ફોતરા અને ડુંગળી આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે। તો તે આપણા વાળ માટે ફાયદો જ કરશે, જરા પણ નુકસાન કરવાનું નથી। તો આ રીતે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો દરેકના ઘરમાં આવી પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ પડી જ હોય છે। તો મેં અહીં આ રીતે પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે। હવે આપણે તેના ઢાંકણ કાઢી નાખીએ અને હવે પ્લાસ્ટિકની બોટલને ચાકુ ગરમ કરી અને તેનો આટલો પાર્ટ આપણે કટ કરી લેવાનો છે, કેપનો પાર્ટ। જુઓ,
સેમ આ જ પ્રોસેસથી આપણે આ બધી જ બોટલમાંથી આટલો પાર્ટ કટ કરી લેવાનો છે। તો મેં અહીં 4 થી 5 બોટલ લીધેલી હતી, તેનો આ પાર્ટ કટ કરી લીધેલો છે। બીજા પાર્ટનો પણ ઉપયોગ હમણાં આપણે આગળ જોઈશું, પહેલાં આ પાર્ટનો ઉપયોગ જોઈ લઈએ। તો તમે તેને આ રીતે રસોડામાં લગાડી શકો છો, અથવા તો કિચનમાં ડ્રોવરમાં પણ આ રીતે લગાડી શકાય। અને આ જે ઝરણી છે, વેલણ, એ બધા જ વાસણને આ રીતે આપણે ટીંગાડી શકાય છે। જે મોટા વાસણ હોય, ડ્રોવરમાં ન રહી શકતા હોય, તે બધા જ વાસણને તમે આ રીતે રાખી શકો છો। ખૂબ જ બેસ્ટ આઈડિયા છે અને દરેક વાસણ આ રીતે સચવાઈ પણ રહેશે। અને આ રીતે રાખી દઈએ તો તેમાં લાઇટર વગેરે પણ રાખી શકાય, વેલણ રાખી શકાય, અને આ રીતે જે પણ મોટા વાસણ હોય તે બધા જને તમે સરસ રીતે સાચવી શકો છો। પછી બોટલનો જે બીજો પાર્ટ છે તેનો આપણે ઉપયોગ જોઈ લઈએ। તો હવે આ પાર્ટને પણ આપણે કટ કરવાનું છે। તો આ રીતે ચાકુ ગરમ કરી અને આટલો પાર્ટ કટ કરી લેવાનો છે। હવે તેના જ માપની આપણે બીજી બોટલ પણ કટ કરી લઈશું। અહીં આપણે બધી જ બોટલને એક સરખા આકારમાં, એક સરખી લંબાઈમાં કટ કરી લેવાની છે। પછી તેના પરનું જે આ રેપર છે, જો નીકળે તો તેને કાઢી લેવાનું, નહીંતર ન નીકળે તો પણ ચાલશે। તો અહીં મેં આ રીતે બધી જ બોટલને એક સરખી કટ કરી લીધેલી છે। ત્યાર પછી ફરીથી મારા પાસે આવી 2 બોટલ વેસ્ટ પડી હતી તે લીધેલી છે। આ જે બોટલ છે તે પરફ્યુમની બોટલ છે અને તે પતરાની આવતી હોય તો તે આપણે કટ પણ ન કરી શકીએ, તો તે એમને એમ રાખવાની। અને બીજી બોટલ જે છે તે મેં ગુલાબજળની બોટલ લીધેલી છે, તે પ્લાસ્ટિકની છે, તો તેને અહીંથી આપણે આ રીતે કટ કરી લેવાની છે। જુઓ, તો કંઈક 2 બોટલ આ રીતે આપણે કટ કરીને રાખીશું। આ નાની બોટલથી આ મોટી બોટલને આપણે થોડી મોટી કટ કરવાની છે, જેથી કે તેને આ રીતે આપણે કવર કરી શકીએ। હવે તેના પરનું પણ જે રેપર છે તે પણ આપણે કાઢી લઈએ। ત્યાર પછી મેં અહીં એક કાર્ડબોર્ડનો ટુકડો લીધેલો છે। કોઈ પણ રીતનો કાર્ડબોર્ડનો ટુકડો હોય, પૂઠાનો ટુકડો હોય, તે તમે ગોળ શેપમાં કટ કરી અને લઈ શકો। ત્યાર પછી આ જે પરફ્યુમવાળી બોટલ છે તેને ગ્લુગનથી ગ્લુ લગાડી આ રીતે આપણે તેને ચોંટાડી લઈશું। ત્યાર પછી બીજી જે પ્લાસ્ટિકની બોટલ હતી તેને આપણે તેના પર આ રીતે રાખી દેવાની છે। આ રીતે રાખશું। જુઓ, હવે આપણે જે બધી જ એક સરખા માપની બોટલ કટ કરેલી છે તેને એકબીજા સાથે આ રીતે આપણે અટેચ કરી લઈશું, ચોંટાડી દઈશું। તો જો આ રીતે પણ તમે લગાડી શકો। આ જે પહેલાં આપણે જે રોઝ વોટરવાળી બોટલ હતી, જે ગુલાબજળવાળી બોટલ હતી, તે બોટલનો સવડો પાર્ટ છે અને આ બધા જ બોટલને આપણે અવળા પાર્ટમાં આ રીતે લગાડવાની છે। જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે આપણે પ્રોસેસથી ચાલવાનું છે। જુઓ, અને તમારા પાસે ગ્લુગન ન હોય અને તમે ગ્લુગન ખરીદવા માંગતા હોય તો આ વિડીયોમાં જે વ્યૂ પ્રોડક્ટ્સ આપ્યા છે તે જોઈ તેમાંથી પણ તમે ગ્લુગન ખરીદી શકો છો। તો મેં અહીં આ બધી જ બોટલને આ રીતે સરસ રીતે ચોંટાડી દીધેલી છે। હવે આપણે તેને આ રીતે રાખી દઈએ। જુઓ, તો આ બધી જ બોટલ સવડા પાર્ટમાં રેડી થઈ ગઈ છે। તો અહીં આ રીતે તમે તેને મૂવ પણ કરી શકો છો। હવે આને તમે કલર કરી શકો છો। તમે કોઈ પણ રીતે પેઇન્ટિંગ કલર અથવા તો પોસ્ટર કલર આવતા હોય તેનો ઉપયોગ કરી શકો। મેં અહીં સ્પ્રે કલરનો ઉપયોગ કર્યો છે। તો આ રીતે સિલ્વર સ્પ્રે કલર કરવાથી તે ખૂબ જ સુંદર લુક આપશે। તમે જો આ રીતના સ્પ્રે કલર ખરીદવા માંગતા હોય તો તે પણ મેં વ્યૂ પ્રોડક્ટ્સમાં આપેલા છે, ત્યાં જઈ તમે તે કલર પણ ખરીદી શકો છો। ત્યાર પછી કોઈ પણ એક ઢાંકણ લઈશું અને ફરીથી ગ્લુગનથી ગ્લુ લગાડી અને આ રીતે ઢાંકણને ચોંટાડી દઈએ। તો ખૂબ જ સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયેલું છે। આને તમે કિચનમાં રાખી શકો છો। કિચનની દરેક આઇટમ આ રીતે ગોઠવીને રાખી શકો છો। જોતાં લાગે જ નહીં કે આ પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી બનાવ્યું હશે। જ્યારે આપણે આ રીતનું ઓર્ગેનાઇઝર માર્કેટમાં ખરીદવા જઈએ ને તો ખૂબ જ મોંઘું મળતું હોય છે, પરંતુ આ રીતે તમે પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી જો આ ઓર્ગેનાઇઝર બનાવી લેશો તો તે બિલકુલ ફ્રીમાં બની જશે। જુઓ, અને આ મૂવેબલ પણ છે, આ રીતે તમે તેને ફેરવી પણ શકો છો। એ સિવાય તમે તેમાં કટલેરીનો સામાન અથવા તો તમે સ્ટેશનરીનો સામાન પણ રાખી શકો છો। જુઓ, એ રીતે તમે ઇમિટેશનનો સામાન પણ રાખી શકો છો, કોસ્મેટિક સામાન પણ રાખી શકો છો। ખૂબ જ મસ્ત આઈડિયા છે અને ખૂબ જ સરસ લુક આપે છે। જુઓ, કેટલું સરસ લાગી રહ્યું છે ને। તો
તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયાઝ તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.